પ્રજાના પ્રશ્નો અનેક છે અને એને જ લઈને સમાચાર MGVCL તંત્રની જો હુકમી અને લાલિયાવાડીનો બોલતો પુરાવો સામે આવ્યો છે. MGVCLના બાબુની લાલિયાવાડી જાણીને તમારું લોહી ઉકળશે. MGVCL ખેતી માટેનું જોડાણ આપતા ગ્રાહકો હેરાન થઈ ગયા છે. એક ગ્રાહકે કંટાળીને MGVCLના અધિકારી સાહેબને દંડવત પ્રણામ કર્યા. કામ ન થતા આખરે ગ્રાહકે અધિકારીને પગે પડ્યું. અધિકારીને દંડવત પ્રણામ કરી અને કામ કરવા વિનંતી કરી. MGVCLના જાંબુઆ પેટા કચેરીમાં ગ્રાહકોએ ધક્કા ખાઈ રહ્યા છે. MGVCLના સાહેબો, જનતા તમારી ગુલામ નથી એ જાણી લેજો. MGVCLના સાહેબો, તમે કોના પાવરથી આ હદે છાંટકા બન્યા છો? તમે એક વખત એવું લાગે છે કે તમે નિયુક્ત થઈ ગયા છો એટલા માટે પ્રજા તમને દંડવત પ્રણામ કરે. પ્રજાસત્તાક રાષ્ટ્રમાં તમે જનતાને તમારી ગુલામ સમજો છો. આ દ્રશ્યો એ વડોદરાના છે અને વડોદરાની અંદર એક ગ્રાહક કે જેને ખેડૂત તરીકેનું જે કનેક્શન છે, કનેક્શન આપી દેવામાં આવ્યું અને પછી આખરે ગ્રાહક એટલા કંટાળી ગયા કે આખરે તેઓ અધિકારીને રજૂઆત કરવાની સાથે સાથે દંડવત પ્રણામ કર્યા કે સાહેબ તમે ગુજરાતીમાં સમજો તો ગુજરાતીમાં, સાહેબ તમે શાનમાં, ભાનમાં, મણસાઈમાં તમે જેટલી મહેનત તમારી આ તૈયારી માટે કરી હતી, જ્યારે તમારે MGVCLમાં નોકરી લેવી હતી એ સમયે તમે જેટલી ચાતુરતા, હોશિયારી, બુદ્ધિ વાપરી હતી એટલી બુદ્ધિ તમે મારા કામમાં વાપરો તો મારું કામ થઈ જશે. તમે બુદ્ધિહીન થઈ, તમે જાડી ચામડીના થઈ, તમે સરકારી અધિકારી બની અને સરકારનું હેઠું પાણી પી અને દાંડ જેવા થઈ ગયા છો. એકદમ આળસુ થઈ ગયા છો. 9 થી 5 ની નોકરી કરવા માટે તમે તૈયાર થઈ ગયા છો. આપણે કહેતા જ નથી કે તમે નોકરી કલાક ઓછી કરો કે વધારે કરો, પણ તમે જે નોકરી કરવા આવો છો એમાં બુદ્ધિ વાપરો. થોડી બુદ્ધિ લઈ તમે કામ કરો. જનતાના એસી ચાલુ કરીને પંખા નીચે બેસવાનો પગાર નથી આપતી તમને સરકાર. તમે પ્રજાના કામ કરવા માટે પગાર આપે છે. તમે જનતાના સેવક છો અને એની જગ્યાએ તમારા ધંધા શું? આ બિચારો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. તમે દ્રશ્યોમાં તો જુઓ. તમે શું આ પ્રકારની હાલત આપણા ગુજરાતની છે સાહેબ. તમે સરકારમાં નોકરી આવી રીતે દંડવત પ્રણામ કરીને લીધી હતી કે બુદ્ધિ અને હોશિયારીથી લીધી હતી, મહેનત કરીને લીધી હતી? કિશન, આમાં તો કવર ન પહોંચે, તમારા પૈસા ન પહોંચે, હપ્તા ન પહોંચે, કવર ન પહોંચે, કામ નહીં કરવાના. એક પણ ઉદ્યોગ એવા હશે તમારા વિસ્તારમાં સાહેબ કે તમે એની વીજળી કાપી લીધી હશે કે જેનું કામ નહીં કર્યું હોય? આ માણસનું કિશન લીગલી કામ છે. 200-500 આજે પણ પરિસ્થિતિ એ છે કે તમારે સ્માર્ટફોન વાપરવા છે, સારી કંપનીના કપડા પહેરવા છે, પણ આજે પણ તમારું મગજ એ જ 1800-1900 ની સાલમાં ચાલતા સરકારી તંત્ર જેવું છે. તમે માત્ર મોબાઈલથી સ્માર્ટ બન્યા છો, તમે ખાવા પીવામાં સ્માર્ટ બન્યા છો, કદાચ તમે સ્માર્ટ કાર ચલાવી રહ્યા છો, પણ તમારું મગજ આજે પણ 100 વર્ષ જૂની સરકારી કચેરીઓમાં ચાલતી પેટર્ન જેવું છે. ભલે તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોમાં ઉત્તીર્ણ થઈ અને કદાચ તમે માનવતામાં ફેલ થઈ ગયા. તમે માનવતામાં ફેલ થઈ ગયા. એકદમ તમે માનવતામાં ફેલ થયા છો, કારણ કે આજે આ વ્યક્તિ આજીજી કરવી પડે. લગે રહો મુન્નાભાઈ પિક્ચર હતું કે જેમાં એક કિશન સરકારી શિક્ષક હતા જે પોતાના પેન્શન માટે કપડા ઉતારી દીધા હતા. કપડા એ વ્યક્તિએ પોતાના નતા ઉતાર્યા, પણ સરકારી અધિકારીના કપડા ઉતાર્યા હતા અને આજે દંડવત આ વ્યક્તિએ નથી કર્યા. પરંતુ આજે ચશ્માવાળા ભાઈ ટેબલ ઉપર બેઠા છે ને, આ સરકારની સિસ્ટમ સામે અને દીક્ષિત પડી ગઈ છે. આની જગ્યાએ જો કોઈ ઉદ્યોગપતિ આવ્યો હોત, ત્યાં આવતી કોઈ કંપની આવી હોત, ત્યાંનો કોઈ ઉદ્યોગ સાહસિક આવ્યો હોત તો એના માટે લાલ જાજમ પાથર કોફી મગાવે આ લોકો. એવા લોકો માટે કહો કે આવો તમને વીજળી આપીએ. હેલો, તેજસ પરમાર આપણી સાથે જોડાયા છે. તેજસભાઈ, હું તમને દંડવત તો નહીં કરું, પણ આ વ્યક્તિએ દંડવત કર્યા MGVCL ને મને જરાય નથી ગમ્યા. તમને ગમ્યા કે નથી ગમ્યા સાહેબ? નહીં, હાજી, એમાં સાચી વાત એ છે કે એ જે ગ્રાહક છે એમના ખેતરમાં 3 જેટલા મકાનો આવેલા છે જેમાં એમના મજૂર રહે છે અને ઓલરેડી કનેક્શન તો આપેલું જ છે. એટલે એમને જે વાત કરી છે કે કનેક્શન નથી મળ્યું એ વસ્તુ તદ્દન ખોટી છે. બીજી વસ્તુ કે એ જે કનેક્શન આપેલું છે એમાં આજે સવારે લાઇટ ગઈ હતી અને એ પછી આપણી જે ટીમ હતી MGVCL ની એમને 10:30 વાગે રિસ્ટોર પણ કરી દીધી છે. 24 તારીખની વાત છે. એટલે એમને જે વાત કરી છે કે અમને કનેક્શન નથી મળ્યું એ વસ્તુ તદ્દન સાહેબ એમને એવું કીધું જ નથી. એમને બહુ સાચી વાત કરી છે કે રેસિડેન્ટ એરિયા છે જ્યાં આપણે જ્યોતિગ્રામ જેવી યોજનાઓના નામે મોટી મોટી જાહેરાતો આપણે બણગીએ છીએ, આપણે જાહેરાતોના નામે આપણે ચરી ખાઈએ છીએ
અને જ્યાં રેસિડેન્ટ એરિયા હોય, જ્યાં લોકો 24 કલાક રહેતા હોય, એવી જગ્યાએ આપણે 8 કલાકનું ખેતીનું કનેક્શન આપીને આપણે શું સાબિત કરવા માંગીએ છીએ? નહીં, શું એ માનવ જીવનને અંધારામાં રહેવાનું? નહીં. જો આપની વાત સાથે હું સંમત નથી, એટલા માટે કે આપણે જે ગામતળની બહારનો વિસ્તાર છે, જ્યાં આપણી એગ્રીકલ્ચર ફીડર જતું હોય છે, ત્યાં જો કોઈ કનેક્શન માંગવામાં આવે તો આપણે એગ્રીકલ્ચરનું જે નજીકમાં ફીડર હોય છે ત્યાંથી આપણે લાઈન આપતા હોઈએ છીએ. એટલે જ્યોતિગ્રામ અને પોતે જે ગામમાં રહે છે એ ગામમાં તો એમને જ્યોતિગ્રામનું લાઈન મળેલી જ છે. આ વસ્તુ ખેતરના કનેક્શનની છે, જ્યાં ખેતરની અંદર એમના 3 મકાનો બાંધેલા છે, ત્યાંની વાત છે. અને ત્યાં આપણે જે ફીડર નજીકમાં જતું હોય ત્યાંથી આપણે લાઈન આપવાનું વાત છે, ને ત્યાં ઓલરેડી આપેલું જ છે. કનેક્શન નથી આપ્યું એવું કોઈ વાત આમાં છે જ નહીં. પણ સાહેબ, તો આજે આ વ્યક્તિએ દંડવત કરવા આવવાની કેમ જરૂર પડી? એમજીવીસીએલની અધિકારી કોઈ મંજૂરી આવો જવાબ આપણે એને પ્રેમથી નતા સમજાવી શકતા? એની એ વસ્તુ પ્રેમથી એમને સમજાવી પણ હતી, પણ કદાચ બની શકે કે જે લાઈટ ગઈ હતી અને અમારી ટીમ બીજી જગ્યાએ કામ કરતી હતી ત્યાં કદાચ આવવામાં વાર થઈ હશે, એટલા માટે કદાચ એમના પ્રશ્ન ઉભો કર્યો. શું વાત કરો, 20 ની સ્પીડે પવન ફૂંકાય અને લાઈટો વહી જાય છે, તમે એ વાત તો ના જ કરશો સાહેબ. આપણે કેટલી સક્ષમ એમજીવીસીએલ છે એ અમને બધાને ખબર છે. નહીં, એવું નથી. અમારી સાહેબ, આ વ્યક્તિએ શું કીધું તમને ખબર છે? તેજસ પટેલ સાહેબ કેવું રજૂઆત કરીને થાકી ગયો તો ને, અને અમારી રજૂઆત નતા સાંભળતા ને એટલે મારે દંડવત કરવા પડ્યા. મને લાગે છે તમારે આમાં હજુ ઊંડું કરવાની જરૂર છે ઘણી. સાહેબ, અમારે ઊંડા ઉતરવાની જરૂર છે કે તમારે ઊંડા ઉતરવાની જરૂર છે? અમે ચોક્કસ આમાં તમે હજી એવું કહો છો કે અમારે ઊંડા ઉતરવાની જરૂર છે? ખામી તમારા સિસ્ટમમાં છે, એક વ્યક્તિ તમને દંડવત કરવા આવે છે અને તમે હજુ અમને એવું કહો છો કે અમારે ઊંડાઈમાં ઉતરવાની જરૂર છે? કેમ એવું નથી કહેતા કે અમારી ભૂલ હશે તો અમે સુધારી લેશું? નહીં, ચોક્કસ અમારી એમાં ભૂલ હશે તો અમે 100% સુધારીશું. અમે એ વાત સાથે અમે સતત અમારી ટીમ છે, સતત રાત દિવસ આખી મહેનત કરીને અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ. આમાં અમારી ભૂલ હશે તો પણ અમે સ્વીકારીએ. જો હશે તો હું ચોક્કસ સ્વીકારીશ અને હું ચોક્કસ ખાતરી આપું છું કે અમે એમનો કોઈ પણ ઇસ્યુ હશે એ પૂરો કરી દઈશું. પણ જે એમને વાત કરી છે કે અમને લાઇટ નથી મળ્યું અને કનેક્શન બહુ ટાઈમથી નથી મળ્યું. જી સાહેબ, એક મિનિટ મુફદ્દલભાઈ, હું તમને કહીશ પીસીઆર માં કે સાહેબ ને સંભળાવો એ વ્યક્તિએ શું કીધું. સાંભળો સાહેબ તમે. શહેરમાં જાંબુઆ ખાતે આવેલી એમજીવીસીએલ કચેરીમાં ગ્રાહક દ્વારા અધિકારીને દંડવત પ્રણામ કરતો વિડીયો વાયરલ થયો છે. નિશાંતભાઈ છે તે આજે અધિકારીને કચેરીમાં પહોંચ્યા હતા અને ત્યાં અધિકારીને દંડવત પ્રણામ કરી અને પોતાનું વીજ કનેક્શન આપવા માટે માંગ કરી હતી. નિશાંતભાઈ, શું કહેશો? ક્યારથી રજૂઆત કરી રહ્યા છો અને આખરે કેમ હજી સુધી વીજ કનેક્શન આપવામાં નથી આવ્યું? એક્ઝેક્ટલી કનેક્શન મારી પાસે આપેલું છે, પણ મારી ત્યાં લાઇટ જ નથી હોતી. મારી પાસે લાઇટ છે, બટ લાઇટનું કનેક્શન આપવા છતાં મારે ત્યાં લાઇટ હોતી નથી. લાઇટ આવે તો વીકમાં 1 દિવસ લાઇટ હોય, 6 દિવસ લાઇટ નથી હોતી. પ્રોબ્લેમ એ છે. અને લાઇટ હોય છે તો પંખા બી નથી ચાલતા, નથી બલ્બ સળગી શકતો. શું લાગે છે આજે દંડવત પ્રણામ કરીને અધિકારીને રજૂઆત કરી છે, આખરે આ દંડવત પ્રણામ કરવાની જરૂર કેમ પડી? પાછલા 2 વર્ષથી હું ધક્કા ખાઈને એટલો કંટાળી ગયો છું, થાકી ગયો છું. અને પાછલા 5 દિવસથી રેગ્યુલર એમના ફોલોઅપમાં હતો અને એ કહે છે સવારે આવશે, સાંજે આવશે, રાતે આવશે. અને મારા ત્યાંથી માણસો બી ત્યાં કામ કરતા હતા, એ બધા છોડીને જતા રહ્યા છે. ત્યાં જે રાતે અમારા ઘરે જે રહેતા હતા એ લોકો છોડીને બીજે જતા રહ્યા છે. તો મને આજે થયું કે મારા હાથ પગ કપાઈ ગયા છે. શું સ્ટેપ રહેશે હવે આગામી? કારણ કે 2 વર્ષથી તમે કંટાળ્યા છો, આજે રજૂઆત કરવા પહોંચ્યા, દંડવત પ્રણામ કર્યા. આજે તો એવું લાગે છે કે આ તમારા મીડિયાનો આભાર માનું છું કે મીડિયા તરફથી આટલું સરસ મને સપોર્ટ મળી રહ્યો છે. તો મારું કાલ સવાર સારી ઉગેલી હશે, મને એવું ફીલ થઈ રહ્યું છે. તેજસ સાહેબ, સાંભળ્યું આ શબ્દ અમારા નથી. પટેલ સાહેબ, આ તમે સાંભળ્યું કે પંખા નથી ચાલતા, 6 દિવસ લાઇટ નથી આવતી, આવે છે તો એ પૂરતો જે વીજળીનો જથ્થો હોય નથી મળતો સાહેબ. અને સાહેબ, આ હકીકત છે. આ તમે મારે આ ટીવી પર તમારે જે જવાબ આપવા હોય આપનો આબાધિત અધિકાર છે, હું ના નથી પાડતો. પણ ગ્રામ્ય વિસ્તારની વીજળી માટે શું પરિસ્થિતિ છે એ તમે તમારા અંતરાત્માને પૂછી લો. 25 ની સ્પીડે પવન ફૂંકાઈને આપણે પાવર કાપી નાખીએ અને એ ફૂંકાયેલા પવનના જવાબના માટે આપણે અઠવાડિયું વીજળીઓનું આપીએ સાહેબ. નહીં, એવું અમુક આ પર્ટિક્યુલર કેસમાં તમને કીધું છે, હું ચોક્કસ આમાં ઊંડો ઉતરીશ. પણ તમે જે વાત કરો છો તે સામાન્ય એ રીતે નથી થતું. અને અમારી ટીમ રાત્રે પણ હોય છે, સવારે પણ હોય છે, બપોરે પણ હોય છે. જે અમારા લાઇનમેન છે, જે આવા ભયંકર વરસાદ હતો, માની લો કે પવન હોય ત્યારે પણ અમારા લાઇનમેનનો જે સ્ટાફ છે એ સ્ટાફ જે તે જગ્યાએ જ્યાં કમ્પ્લેન આવે છે ત્યાં જાય જ છે. એટલે હું આ ચોક્કસ જે ગ્રાહકે વાત કરી છે એમાં હું ચોક્કસ ઊંડો ઉતરીશ. પણ હું એમની જે વાત હતી કે લાઇટ આવે જાય છે અને છેલ્લા 6 દિવસથી નથી આવી,
એમાં પણ હું કહેવા માંગુ છું કે 24 તારીખની સવારે જે લાઇટ ગઈ હતી 4:30 વાગે અને 10:30 વાગ્યા સુધી આવી પણ ગઈ હતી, અને એના ડેટા જે તમામ ડેટા છે અમારા ફીડરના હવે તો ઓનલાઈન મોનિટરિંગ પણ અમે કરીએ છીએ, એટલે અમારી પાસે ઉપલબ્ધ છે. તેમ છતાં પણ હું તમામ વિગતોમાં ઊંડો ઉતરીશ અને હું ખાતરી આપું છું કે આવી પરમાર સાહેબ, હું તમને એવું કહું, તમે અમદાવાદમાં રહે છે, અમદાવાદમાં ખાનગી કંપની વીજળી પૂરી પાડે છે, એક વખત કિસ્સા એવું નથી બનતું કે લાઇટ ગઈ હોય, તો સરકારમાં તમે આવી વ્યવસ્થાઓ કેમ ઉભા નથી કરી શકતા કે લોકોને આમ દંડવત કરવા ના અને સાહેબ ચોરી થતી બંધ કરાવી દો ને, કોણ રોકે છે આપને ચોરી થતી? કરાવી દો બંધ. અમારા બધી જ આપની જે વાત કરે છે, અમે અત્યારે સિસ્ટમ સ્ટ્રેન્થનિંગ માટે પણ ઘણા કામો કરી રહ્યા છીએ, અને ભવિષ્યમાં જે એરિયાઝ છે એ અલગ અલગ એરિયાઝમાં કઈ જગ્યાએ કેટલા પ્રકારે શું જરૂરિયાત છે પરમાર સાહેબ, અરજદાર નીતિનભાઈ હતા ને, એ આપણી સાથે જોડાઈ ગયા છે. તમને સીધી વાત કરાવી દઉં, મારે આશય તમને નીચો દેખાડવાનો કે આ ભાઈને ઊંચા દેખાડવાનો નથી, બસ પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ. નીતિનભાઈ, પરમાર સાહેબ, તેજસભાઈ છે લાઈન ઉપર છે, તમારી જે વ્યથા, જે રજૂઆત હતી તે જણાવો. પાછલા 2 વર્ષથી મને કનેક્શન આપેલું છે ત્યાં. હાજી, અને એ કનેક્શન મને એજી કનેક્શન આપેલું છે, એટલે એ કનેક્શન એ લોકોનું કહેવા પ્રમાણે એગ્રીકલ્ચર કનેક્શન, ગામડિયાઓનું કનેક્શન, એટલે લાઇટ ના હોય ના હોય એ તમારી ટેક કેર, એ લાઇટ હોય જ ના, કહેવાનો મતલબ એવો છે. તમારે જોતું હોય તો 24 કલાકનું કનેક્શન લેવાનું, અને એના માટે મને 4 થાંભલા નવા નાખીને, જે એને મને એસ્ટિમેટ 4.5 લાખ 4,60,000 એસ્ટિમેટ આપ્યો હતો, જેથી મેં એજી કનેક્શન માંગ્યું હતું, તો મને એજી કનેક્શન આપ્યું. પણ એજી કનેક્શન આપ્યા પછી 2 વર્ષથી મારા ઘરે લાઇટ કોઈ દિવસ હોય જ ના, હોય તો બી ટીમ મારો પંખો ફરે તો 1 પર પંખો, 5 પરનો પંખો, 1 પર બી માણ કદાચ ના ફરતો હોય, લાઇટનો બલ્બ ના સળગે, તો અવારનવાર રજૂઆત, 2 વર્ષથી રજૂઆત કરું. મને પૂરતો વોલ્ટેજ કરી આપો બોસ, મારું ઘર બનેલું છે, મારી અહીંયા ખેતીવાડી છે, મને સવારના ત્યાંથી આવવું પડે છે બરોડાથી, મેં રહેવા માટે ઘર બનાવ્યું છે, પણ કોઈ દિવસ મને આજે થશે, મારી પાસે સ્ટાફ નથી, અમારી પાસે ટીમ નથી, અમને ઉપરથી માણસ પ્રોવાઈડ નથી કરતા, દિવાળી આવી, હોળી આવી, ધૂળેટી આવી, એવરી ટાઈમ એક. બિલકુલ નીતિનભાઈ, હવે આપણે પરમાર સાહેબનો પક્ષ સાંભળી લે. પરમાર સાહેબ, કેમ આવા જવાબો? અમે એટલે આ પ્રકારે કોઈ અધિકારી આવા જવાબ આપે છે તો ચોક્કસ અમે એમની સામે પગલા લઈશું, પણ આ પ્રકારની જે એમને વાત કરી છે કે ઓલરેડી એગ્રીકલ્ચર અમારો નિયમ એ છે કે જો ખેતીવાડીની અંદર, કારણ કે આ મકાનો ઘણી વખત એવું કોઈ છે કે ગામની બહાર હોય છે, બહુ દૂર હોય છે, ત્યાં આપણે બંને ફીડર પેરેલલ નથી ચલાવતા, એટલે એક ફીડર જે નજીકનું ફીડર હોય, એગ્રીકલ્ચર ફીડર અથવા તો જે ફીડર, એમાંથી જે કનેક્શન આપવાનું હોય એ આપણે આપીએ છીએ. કનેક્શન તો આપેલું જ છે, અને એમાં 3 ફેઝ કનેક્શન આપણે 8 કલાક અને બાકીનો જે 16 કલાક છે આપણું સિંગલ ફેઝ ચાલુ જ હોય છે. 24 કલાક કનેક્શન તો ચાલુ જ હોય છે, પણ ક્યારેક ઇન્ટરપ્શન્સ આવે, કોઈ આવો માની લો કે વરસાદ આવે કે પછી કોઈ માની લો કે કોઈ પવન આવે, અને આવા ટાઈમે જો પરમાર સાહેબ, મને છેલ્લી ખાતરી આ નીતિનભાઈને આપી દો કે તમારી સમસ્યાનો સોલ્વ થઈ જશે, નિવારણ આવી જશે. 100%. સાહેબ, જે મોટા માણસની ભલામણ આવી હોય અથવા તો ધારાસભ્ય, સંસદ સભ્ય કે કોઈ મોટા દિગ્ગજ અધિકારીનું ફાર્મ હાઉસ હોય ને જ્યાં પ્રશ્ન સોલ્વ થતો હોય, એવો જ પ્રશ્ન અહીંયા પણ સોલ્વ થાય એવો આપણી પાસે અપેક્ષા અને ટેકનિકલ બાબતો છે, એટલે તમને વધારે અમે તો શું કોટ કરીએ, પણ ગામડાઓમાં વીજળીની પરિસ્થિતિ સુધરે એ જ આશા અપેક્ષા. સાહેબ 100%. હું તમામ, ખાલી નીતિનભાઈને, હું તમામ એમજીવીસીએલના તમામ ગ્રાહકોને ખાતરી આપું છું કે કોઈ પણ પ્રશ્ન હોય તો અમારું સેન્ટ્રલ કોલ સેન્ટર પણ છે, ત્યાં પણ ફરિયાદ નોંધાવી શકે છે, ત્યાં અમે એનું ઓફિશિયલ નંબર સાથે અમે નોંધીએ છીએ, અને જે પણ અમારી નજીકની ટીમ હોય છે એને અમે આપીએ છીએ, અને ડેઈલી જે પણ ફરિયાદ આવે છે એનો અમારી પાસે પ્રોપર અમારી પાસે લોગબુક પણ હોય છે, એટલે એવું નથી કે અમે કોઈની ફરિયાદ નથી સાંભળતા. ખૂબ પોઝિટિવ છો ને, આ પોઝિટિવ રીતે નીચેનો સ્ટાફ પણ કામ કરે ચોક્કસ પગલા લઈશું અને લોકોના પ્રશ્નો સોલ્વ થાય, એ જ અપેક્ષા. આપ જોડાયા અને લોકહિતમાં વાત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર પરમાર સાહેબ. ગમ્યું અમને કે આવા અધિકારીઓ હોવા જોઈએ. અને સાહેબ, તમે જવાબ આપ્યો એ પણ અમને ગમ્યું કે તમે ફોન પડીને જવાબ આપ્યો. હવે આશા એવી રાખીએ કે તમે તમારો સ્ટાફ છે જે દાંડાઈથી જવાબ આપે છે ને, એટલે સુધરી દો કે આ ભાષા નહીં વાપરવાની. હો ભાઈ, આ ભાષા નહીં વાપરવાની, હું તમે કહી દેજો સાહેબ, કારણ કે આ ભાષા યોગ્ય નથી. આ ભાષા કિશન જે જવાબ આપે છે ને, એને ખબર નથી કે આ જ વ્યક્તિના પગારથી મળે છે, પરંતુ સૌ